મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને સ્થળનું લોકેશન બતાવું। ઈમાનપુરા કંપા, તાલુકા વડાલી, જિલ્લા સાબરકાંઠા। ખેડૂત મિત્રએ કારેલીની ખેતી કરેલી છે। આ ગામમાં લગભગ કારેલીની ખેતી વધુ થાય છે। હવે અનાયાસે જો તમને વાત કરું તો આજે આ ખેડૂત હાજર નથી। એમની કારેલી સારી જ છે, પણ ખેડૂતનાથી આપણે જે વાતચીત કરવાની હતી એ વિડીયો મારફતે આપણે ના લઈ શકીએ, કારણ કે ખેડૂત હાજર નથી અને હું સ્થળ ઉપર આવી ગયો છું। હવે જે એમના મારા ટેલિફોનિક વાતચીત થઈ એની વાત તમને હું કરું છું। આ કારેલી લગભગ એમને જૂન મહિનામાં વાવેતર કરેલું છે। હવે બિયારણની વાત કરું તો BSF કંપનીનું બિયારણ છે। આ ગામમાં બીજી કંપનીના એ બિયારણ વાવેલા છે, જે મળવા હું જોઈને આવ્યો તો એમાં વાયરસનું પ્રમાણ વધારે છે। તો મિત્રો તમને વાયરસ બતાવું તો વાયરસ કેવો આવે, આ ટાઈપનું થાય વાયરસમાં। હવે આ મળવામાં આપણે જોઈએ તો આ પ્રમાણ છે ઘણું ઓછું છે। આ રીતે બધા વેલા લીલા જ છે, કોઈ વાયરસ નથી। હજી આ મળવો લાંબો ટાઈમ ચાલે, કારણ કે પત્તાની ગ્રીનરી આ બધું જોઈએ તો બહુ સારું છે। BSF કંપનીની છે આ બિયારણ, અને આ ગામમાં આ ભાઈએ જ ફક્ત BSF કંપનીનું વાવેલું છે। બીજા બધા જે મળવા છે એ જે કાયમી એ વાવતા હોય એ જ વાવ્યું છે, પણ એમાં વાયરસ વધારે આવી ગયા છે। આની કારેલાની સાઈઝ તમે જુઓ તો આ ટાઈપની સાઈઝ આવે। હવે આંકડાકીય માહિતી આપણે જોઈએ, અત્યારે હાલ એમને લગભગ પ્રોડક્શન આવ્યું ને જે વેચાણ કર્યું તો લગભગ એમનું 1.5 થી પોણા 2 લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું છે। અને ખેડૂતભાઈના કહેવા પ્રમાણે લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું પ્રોડક્શન છેલ્લા હાર્વેસ્ટિંગ સુધી થાય એટલો અંદાજ છે। એમના કહેવા પ્રમાણે કે મારા ગામમાં જે મળવા છે એ બધાને જોતા કે મારો મળવો જે લીલો છે અને આ કંપનીનું બિયારણ લાઈન કારેલી કરાય। હવે ખર્ચની વાત કરું મિત્રો તમને, તો કારેલી 1 એકર આપણે કરીએ તો કેટલો ખર્ચ થાય, કારણ કે એ પણ આપણા ગણતરીમાં હોવું જોઈએ વાવેતર કરતાં પહેલાં। તો આ જે ખેડૂતભાઈએ ખર્ચ કર્યો છે લગભગ અંદાજે 40,000 રૂપિયાનો ખર્ચ થયો છે। એમાં 40,000માં આ વસ ઊભા જે કરે એ તાર બોધ્યા એ આ બધો ખર્ચ 40,000નો અંદાજે થયો, અને 15,000 થી 20,000નો ટોટલી દવા ખાતરનો ખર્ચ થશે। એટલે 40 પ્લસ બીજા 20,000 ગણીએ તો 61,000 રૂપિયાનો ખર્ચ થાય। બીજો ખર્ચ આપણે જે મજૂરી થાય એ ઉમેરવાની થાય એમાં, એ બધું ઉમેરતા અંદાજે ભાગ્યાનો ભાગ ગણો, આ બધી મજૂરી ગણો તમે તો 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય। તો 4-4.5 લાખમાંથી 1 લાખનો ખર્ચ બાદ કરો તો 4 મહિનામાં 3.5 લાખ રૂપિયા જેવું ચોખ્ખું પ્રોડક્શન થાય। હવે ભાઈને મેં ખેડૂત મિત્રને પૂછ્યું કે તમે આ મળવો કાઢી નાખવાના 2 મહિના પછી શું કરવાના? તો એમને એવું કીધું કે અમે ફણસી વાલોરામાં વાવવાની છે, તે અમેરિકન વાલોરા આવે છે લોબી। આ પેલા બધા કાઢી નાખવાના ટોટલી, અને અહીંયા આગળ ફણસી વાલોર જે અમેરિકન વાલોર કહેવાય છે એનું બિયારણ ફરીથી ચોપી દેવાનું, અને એ વસ્તુ તમારે છેક જૂન મહિના સુધી ચાલે, કારણ કે જૂન મહિના સુધી એમાં કોઈ ગરમીની અસર થતી નથી ને એના ભાવ ગયા વર્ષે મેં એક વિડીયો બનાવીને મૂક્યો છે આપણા એમઆઈ કિસાન ચેનલમાં। ભાઈ પાનોલના ખેડૂત હતા, તો એમને એ વખતે માર્ચ એન્ડમાં એપ્રિલની શરૂઆતમાં આપણે એક વિડીયો બનાવ્યો હતો ફણસી વાલોરનો, તો એ વખતે 700-750 ભાવ હતો। અને એ જે ઉતરી હતી એ બધા આંકડા ગણ્યા હતા મેં, તો એમને એકરે લગભગ 4-1 લાખ રૂપિયાનું પ્રોડક્શન મળ્યું હતું। તો વાલોરની આવક અને ફણસીની આવક ગણીએ તો કેટલી જાય એ તમે અંદાજ મૂકી શકો છો કે 1 વર્ષમાં આટલું પ્રોડક્શન થાય। આ અનાજ જમીનમાં 2 ક્રોપ લેવાય।
હવે શાકભાજીમાં મિત્રો એવું છે, શાકભાજીમાં આપણે ક્વોન્ટિટી તો કાઢી જ શકીએ છીએ કે એનું જે આપણે વજન કાઢવું હોય, પણ ભાવ આપણા હાથમાં નથી. ભાવ એ બજાર ભાવ પ્રમાણે ઘણી વખત તેજી હોય, ઘણી વખત મંદી હોય છે. એટલે એ વસ્તુ તેજી મંદીનું રહે શાકભાજીમાં. અને બીજું કે પ્રોડક્શન તો તમને મળી રહે. હવે આ 3 થી 4 દિવસમાં કારેલા એમને હાર્વેસ્ટિંગ કરવાના હોય છે. અત્યારે હાલ એમના 1 એકરમાંથી લગભગ 40 થી 50 મણનો ઉતારો નીકળ્યા છે 4 થી 5 દિવસમાં. હવે આ 2 દિવસમાં આ ઉતારા પર આવી જશે. મોડવો બિલકુલ લીલો છે કે સુકારો દેખાતો નથી. પણ ખર્ચ આટલો આપણે ખેડૂતને કરવો પડે તો એક પ્રોડક્શન મળે. એટલે હવે આપણે ખેડૂત મિત્રોને વચ્ચે એક મેં કંકોડાનો વિડીયો મૂક્યો, તો મેં પણ જોયું કે એ વસ્તુ પણ કરાય. એટલે હવે ખેતીમાં આપણે દિવસે દિવસે વર્ઝન બદલવું પડે. એકની એક ખેતી આપણે જે કરીએ છીએ, કપાસ, દિવેલા, આ બધી ખેતીમાંથી આપણને પૂરું વળતર મળતું નથી. આપણી જમીનનો થોડો ઘણો ભાગ આવો શાકભાજીમાં કરીએ તો આપણને ફાયદો રહે. મિત્રો, અમે દર સાલ મરચાં વાવીએ છીએ. મરચાંમાં દરેક વર્ષે બગાડો આવે છે. આ વર્ષે એવું છે કે મરચાંમાં બિલકુલ બગાડો નથી અને ભાવની પણ તેજી છે. એટલે આ બધું કુદરતી છે ભાવતાલનું. પણ આપણે વાવેતર કરતા રહીએ તો તેજી મંદીનો લાભ મળે. આ રીતે છોડ બિલકુલ ચોખ્ખા છોડ છે, તમે જોઈ શકો છો. આ મિત્રો યાદ રાખજો, BSF કંપનીનું બિયારણ છે. તો કોઈ ખેડૂત મિત્રોને આવતા વર્ષે વાવવું હોય તો BSF કંપનીનું બજારમાંથી બિયારણ મળી રહે. ખેડૂત મિત્ર હાજર નથી કે તમને એમનો રૂબરૂ જ આપણે વાતચીત કરાવો, પણ એ રે શાકભાજી લઈને માર્કેટમાં નીકળી ગયા છે. મોડવાનો ખર્ચ અંદાજે 40,000 તો મોડવાનો જ ખર્ચ થાય એમાં, વોશ ને આ બધું. આ રીતે ટેકા પણ આપવા પડે વચ્ચે વચ્ચે. જો આ ટેકા આપેલા છે, હા વચ્ચે તો ઊભા તો છે જ વોશ, પણ બીજા ટેકા આપ્યા છે એટલે વજનથી કોઈ મોડવો નમે નહીં. હવે આ કારેલા આપણે જોઈએ, આ ઉતારવા લાયક કહેવાય. હાલનો બજાર અત્યારે હાલ 700 થી 800 રૂપિયા છે 20 કિલોના, આજનો ભાવ. તો મિત્રો, તમને જે બતાવી રહ્યું છે બધું લાઈવ જ બતાવી રહ્યો છું, કોઈ એડિટિંગ નથી, બરાબર? એટલે રૂબરૂ ખેડૂત નથી, તે છતાં પણ એમના પાસેથી આપણે જે માહિતી લીધી. હા, બીજો એક માઇનસ પોઈન્ટ આ વાડીનો વાત કરું, ભાઈએ કીધું એ યાદ મને આવ્યું કે આમાં છાણિયું ખાતર એમને નથી ભર્યું. એમના કહેવા પ્રમાણે જો મેં છાણિયું ખાતર અહીં ચાસમાં ભર્યું હોત ને તો હજી મારા પ્રોડક્શન આનાથી વધારે પ્લસ થોત. અને છોડમાં કાર્બન મળે તેના કારણે ગ્રીનરી પણ પકડાય. એટલે અવશ્ય છાણિયું ખાતર તો ભરવાનું જ આપણે, એકલું કેમિકલ નહીં. કેમેરામેન આખી રો બતાવું, તમે જુઓ. આખો મળવો આમ આપણને જોવાનું ગમે એ ટાઈપનો મળવો છે. મિત્રો, આ વિડીયો આટલા હું પૂરો કરું છું. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોમેન્ટ હોય તો જણાવજો અને લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન.